नमस्ते, myself Dr. भरत सिंधोडिया, गुरुकुल महिला कॉलेज पोरबंदर। आज बीकॉम सेमेस्टर 1 भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी संलग्न नाણાકીય હિસાબી પદ્ધતિ 1 ના લેક્ચરની ઓનલાઈન શરૂઆત કરીએ। સૌપ્રથમ અભ્યાસક્રમના સંદર્ભમાં જોઈએ તો કુલ અભ્યાસક્રમને 4 ચેપ્ટરમાં વહેંચવામાં આવેલો છે। ચેપ્ટર નંબર 1 ભાગીદારી, પેઢીઓનું સંયોજન, ચેપ્ટર નંબર 2 આરતમાલના હિસાબો, ચેપ્ટર નંબર 3 સંયુક્ત સાહસના હિસાબો, ચેપ્ટર નંબર 4 ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે વહેંચણી, એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના બીકોમ સેમેસ્ટર 1 નાણાકીય હિસાબી પદ્ધતિ 1 એના અભ્યાસક્રમમાં આ 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે। ભાગીદારી પેઢીઓનું સંયોજન, જેનો ગુણભાર છે 20 માર્ક, આરતમાલના હિસાબો એનો પણ ગુણભાર છે 20 માર્ક, સંયુક્ત સાહસના હિસાબો એનો ગુણભાર છે 15 માર્ક, જ્યારે ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે વહેંચણી એનો ગુણભાર છે 15 માર્ક। એનો મતલબ એવો થાય કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જે પરીક્ષા લે છે એના કુલ ગુણ 70 થાય। अब पेपर स्टाइल में જોઈએ તો પહેલા ચેપ્ટરમાંથી પ્રશ્ન નંબર 1 હશે, એના અથવામાં પણ એનો જ દાખલો હશે। બીજા ચેપ્ટરમાંથી પ્રશ્ન નંબર 2 હશે અને એના અથવામાં પણ આરતમાલના હિસાબોનો દાખલો હશે। પ્રશ્ન નંબર 3 એ પણ સંયુક્ત સાહસના હિસાબોમાંથી હશે અને એનો પણ અથવામાં એનો જ દાખલો હશે। અને એ જ રીતે ચેપ્ટર નંબર 4 એમાંથી ચોથો પ્રશ્ન હશે અને એ પણ એના અથવામાં પણ એનો જ દાખલો હશે। એનો મતલબ એવો થાય કે આપણું પ્રશ્નપત્ર 4 પ્રશ્નમાં વિભાજિત થયેલું છે અને જે 4 પ્રશ્ન છે એ મોટા ભાગે દાખલા સ્વરૂપે પરીક્ષામાં પૂછાય છે। એટલે કે ભાગીદારી પેઢીનું સંયોજન 20 માર્ક, આરતમાલના હિસાબો 20 માર્ક, સંયુક્ત સાહસના હિસાબો અથવા રાસના હિસાબો 20 માર્ક 15 માર્ક અને ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે વહેંચણી એના 15 માર્ક। એ રીતે કુલ 70 માર્કનું માળખું નક્કી થયેલું છે। હવે સંયુક્ત સાહસના હિસાબો એને આપણે રાસના હિસાબો તરીકે પણ ઓળખી શકીએ। હવે પ્રશ્ન એ થશે કે બાકીના 30 માર્ક, તો કે 30 માર્કમાંથી અસાઇનમેન્ટ, પ્રેઝન્ટેશન, e-content, વિડિયો એના 10 માર્ક અથવા 15 માર્ક।
એ જ રીતે એસાઇનમેન્ટ, પ્રેઝન્ટેશન એના 10 માર્ક અને હાજરી એના 5 માર્ક. એટલે સામાન્ય રીતે આ માળખું જે તે કોલેજ અને જે તે કોલેજના અધ્યાપક અને જે તે વિષય ભણાવનાર અધ્યાપક છે એ પોતાની રીતે નક્કી કરી શકે છે. એની અંદર કદાચના 10 માર્ક છે એની પરીક્ષા પણ આપણે રાખી શકીએ. અને ઘણી વખત એવું બને કે જે તે કોલેજ છે એ કોલેજ ઉપર સામાન્ય રીતે 30 માર્ક આધારિત રહેતા હોય. યુનિવર્સિટીના માળખાને આધારિત પણ એ 30 માર્ક હોઈ શકે. એટલે એની જે 30 માર્ક છે એની પદ્ધતિ વ્યક્તિ અથવા અધ્યાપક ઉપર આધારિત છે. હવે જે આ 4 ચેપ્ટરોનો આપણે જે અભ્યાસ કરવાનો થશે વર્ષ દરમિયાન, એમાં પહેલા ચેપ્ટર છે એના ઉપર આજે આપણે જવાના છે, જેનું નામ છે ભાગીદારી પેઢીઓનું સંયોજન. હવે સામાન્ય રીતે જોઈએ તો સંયોજન શા માટે કરવામાં આવે, તો કે મોટા ભાગે અંદરો અંદરની હરીફાઈ દૂર કરવા માટે થઈને અને સામાન્ય રીતે સ્થિર ખર્ચમાં બચત કરવા માટે થઈને, ભાવોમાં સ્થિરતા લઈ આવવા માટે થઈને કોઈ પણ પેઢી હશે એનું સંયોજન કરવામાં આવે છે. એટલે હવે આપણે જે ચેપ્ટર ઉપર જવાના છે એ ચેપ્ટરનું નામ છે ભાગીદારી પેઢીઓનું સંયોજન. અને એના સૌપ્રથમ આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાનો છે એનો અર્થ. એટલે સામાન્ય રીતે સંયોજન એટલે ભેગું થવું, એટલે કે બે કે તેથી વધુ પેઢીઓનું વિસર્જન કરી એક નવી પેઢીનું નવસર્જન કરવામાં આવે તેને સંયોજન કહેવામાં આવે. હવે સામાન્ય રીતે બીજા અર્થમાં જોઈએ તો સંયોજન આપણે ત્યારે જ કરી શકીએ કે બંને પેઢી છે એનો ધંધો સમાન હોય. એટલે આપણે બીજી વ્યાખ્યા પણ કહી શકીએ કે સમાન ધંધો વ્યવસાય કરતી બે કે તેથી વધુ ચાલુ હયાત ભાગીદારી પેઢીઓ એકબીજા સાથે મૂડી મિલકતો અને જવાબદારીના ત્રિવેણી સંગમ રૂપે જોડાણનો જે માર્ગ અપનાવે છે તેને ભાગીદારી પેઢીનું સંયોજન કહેવામાં આવે છે. હવે બંને વ્યાખ્યાના આધારે આપણે થોડો ખ્યાલ આવી જાય કે આ પેઢી છે એ પોતાનું સંયોજન શા માટે કરે છે. તો સંયોજન શા માટે કરે છે તો કે એના માટે આપણે એના હેતુઓ જોવા પડે. તો સૌપ્રથમ આપણે જોશું સંયોજનના હેતુઓ. તો સંયોજનના હેતુઓમાં જોઈએ તો સૌપ્રથમ સંયોજનનો હેતુ છે અયોગ્ય બિનજરૂરી હરીફાઈ દૂર થાય છે. અયોગ્ય બિનજરૂરી હરીફાઈ દૂર થાય છે. હવે એનો મતલબ એવો થયો કે જ્યારે એક કરતાં વધારે પેઢીઓ માર્કેટની અંદર હોય અને અંદરો અંદર હરીફાઈ કરતી હોય તો એ હરીફાઈને દૂર થઈ જશે જ્યારે બંને પેઢીઓ જોડાઈ જશે ત્યારે. હવે એના પછી સામાન્ય રીતે આપણે જોઈએ કે જ્યારે એકથી વધારે પેઢીઓ એક સાથે જોડાઈ જશે એટલે બીજો એનો ફાયદો અથવા એનો હેતુ એ હશે કે બજાર ભાવોને સ્થિર રાખી શકાય. બજારની અંદર જે ભાવ હશે એમાં બહુ મોટા પાયે વધઘટ નહીં થાય. ત્રીજો એનો હેતુ એ હશે કે એની અંદરો અંદરની હરીફાઈ છે એ હરીફાઈ કરતા હોવાથી અને આર્થિક નુકસાન સહન કરવું પડતું, જે પહેલા આર્થિક નુકસાન કરવું પડતું હવે હરીફાઈ નહીં થાય એટલે એને લીધે એ આર્થિક નુકસાન જે થતું એ નુકસાન હવે થશે નહીં. ચોથો એનો હેતુ એ છે કે સ્થિર ખર્ચમાં બચત થશે. દાખલા તરીકે પહેલા એવું બન્યું હોય કે બે પેઢી છે એની પાસે ટેલિફોન હોય, બે પેઢીના ક્લાર્ક અલગ હોય, બે પેઢી છે એના ઘણા બધા કર્મચારીઓ અલગ હોય અને એ બે પેઢી ભેગી થઈ જશે
એટલે સામાન્ય રીતે કર્મચારીઓની સંખ્યામાં થોડો ઘટાડો થશે, વીજળીના બિલની અંદર પણ થોડો ઘણો ઘટાડો થઈ જશે. એવા જે સ્થિર ખર્ચ હશે એવા સ્થિર ખર્ચની અંદર એનો ઘટાડો થશે. અને બીજું એ પોતાની કાર્યશીલ મૂડી છે એની અંદર વધારો કરી શકશે. એના પછી જ્યારે એક કરતાં વધુ પેઢીઓ સાથે જોડાય એટલે એને મોટા પાયા પર ખરીદીનો લાભ મળી શકે. શા માટે? તો કે એની કેપેસિટી, શક્તિ, એ શક્તિની અંદર એક પ્રકારનો વધારો થાય છે. એટલે એ પહેલા માની લો કે અમુક જથ્થામાં ખરીદી કરતી હોય એ હવે મોટા જથ્થામાં ખરીદી કરે અને એને લીધે રોકડ વટાવનો લાભ મેળવી શકે. અને એ રોકડ વટાવનો લાભ છે એ પેઢી માટે ફાયદાકારક. આ ઉપરાંત ઘણી વખત એક પેઢીમાં એક સારો કર્મચારી છે, એક બીજી પેઢીની અંદર પણ સારા કર્મચારીઓ છે, એ નવું કંઈક સંશોધન કરતા હોય એટલે સંશોધન કાર્યને પણ ઉત્તેજન મળે. તો આ વાત કરી આપણે સંયોજન, કોઈ પણ પેઢીનું સંયોજન કરવામાં આવે તો એ સંયોજનથી કયા પ્રકારના ફાયદા થાય અથવા સંયોજનના કયા હેતુઓ હોઈ શકે એની આપણે વાત કરી. હવે પ્રશ્ન એ થશે કે ભાઈ આવું સંયોજન કરવામાં આવે તો એ સંયોજનને કારણે ઘણા બધા મુદ્દાઓ ઉપસ્થિત થશે. કારણ કે એક પેઢીની મિલકતો અલગ હશે, એક પેઢીની મૂડી અલગ હશે, બીજી પેઢીની મિલકતો હશે, એની મૂડી પણ અલગ હશે, એની જવાબદારીઓ અલગ હશે, એના અનામતો અલગ હશે, એના નફા નુકસાન ખાતાની બાકીઓ અલગ હશે, નફાના ધોરણો, ભાગીદારો વચ્ચેના પ્રમાણો, આવું બધું અલગ હશે. તો હવે કયા મુદ્દાઓ ઉપસ્થિત થશે એના ઉપર જોઈએ છે અને એ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. કારણ કે પરીક્ષામાં ખાસ કરીને હેતુઓ એવું કંઈ પૂછાતું નથી, દાખલો પૂછાય છે અને દાખલો ગણતી વખતે આ બધા મુદ્દાઓ છે એ સૌથી મહત્વના બનશે. એટલે હવે પોઈન્ટ તમે નોટ કરી લેજો, હેડિંગ આપી દેજો કે સંયોજન વખતે ઉપસ્થિત થતા મુદ્દાઓ. સંયોજન વખતે ઉપસ્થિત થતા મુદ્દાઓ. સંયોજન વખતે ઉપસ્થિત થતા મુદ્દાઓ. હવે એમાં પહેલો પોઈન્ટ તમે નોટ કરી લેજો, મિલકતોના પુનઃ મૂલ્યાંકનનો નફો કે નુકસાન. મિલકતોના પુનઃ મૂલ્યાંકનનો નફો કે નુકસાન. તો એ મુદ્દામાં ધ્યાન આપજો. પહેલો મુદ્દો લખાયો કે જ્યારે બે પેઢીઓનું સંયોજન કરવામાં આવે ત્યારે એની જુદી જુદી જે કાયમી મિલકતો કે ચાલુ મિલકતો હોય એની અંદર ફેરફાર થતો હોય. દાખલા તરીકે આજે આપણે મકાન ખરીદેલું હોય એની કિંમત 5 લાખ હોય તો ઘણી વખત એવું બને કે 5-7 વર્ષ પછી એની કિંમત 5 લાખને બદલે 7 લાખ હોઈ શકે. એટલે 2 લાખ મકાનની કિંમતમાં વધારો થયો. એમ ઘણી વખત અમુક મિલકતો એવી હશે કે એની અંદર ઘટાડો થતો હોય. તો આવી જ્યારે બે પેઢીઓ સાથે જોડાય ત્યારે તેની મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે અને એ પુનઃ મૂલ્યાંકનને કારણે જો મિલકતોની કિંમતમાં વધારો થતો હોય તો એ વધારો અથવા ઘટાડો થતો હોય તો તેને નોંધવા માટે થઈ અને એક ખાતું ખોલવામાં આવે છે જેને નફા નુકસાન હવાલા ખાતું કહેવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે જ્યારે પણ આપણે દાખલો ગણવાનો થાય તો જૂની પેઢીના ચોપડામાં એક આપણે એકાઉન્ટ પહેલા ખોલવાનું થશે જેનું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. હવે નફા નુકસાન હવાલા ખાતામાં શું નોંધવું? તો પહેલો મુદ્દો આવ્યો કે જો પુનઃ મૂલ્યાંકનને કારણે મિલકતોની કિંમતમાં વધારો થાય તો
નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે. બધાને યાદ રહી જશે. યાદ રાખજો, મિલકતોની કિંમતમાં વધારો થાય તો નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે. હવે એનાથી વિરુદ્ધમાં કે જો મિલકતોની કિંમતમાં ઘટાડો થાય તો નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. એટલે પહેલો મુદ્દો તમારા બધાના મગજમાં બેસી જવો જોઈએ. મેં લખાયું કે મિલકતોનું પુનઃમૂલ્યાંકનનો નફો કે નુકસાન. એટલે હવે મિલકતની પુનઃમૂલ્યાંકનને કારણે વધારો થાય તો નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ, અને ઘટાડો થાય તો નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાજુ. એટલે આ પહેલો મુદ્દો, જે સંયોજન વખતે યાદ રાખવાના મહત્વના મુદ્દાઓ. બીજો મુદ્દો, જૂની પેઢીના દેવા અને જવાબદારી અંગે. દેવા અને જવાબદારી અંગે. એટલે કે જે પેઢીઓનું સંયોજન કરવામાં આવે છે એ પેઢીઓ ની અંદર ઘણી વખત એવું બનતું હોય કે જૂની પેઢીના દેવા અને જવાબદારી પણ આપેલી હોય. હવે ધ્યાન એ રાખવાનું કે જે મિલકતોની અંદર પ્રશ્ન ઊભો થયો એવો જ પ્રશ્ન દેવાની અંદર ઊભો થાય તો જ્યારે દેવામાં વધારો થાય એટલે એનો અર્થ એવો થયો કે પેઢીની જવાબદારીમાં વધારો થયો, જે પેઢી માટે નુકસાન ગણાય. એટલે નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે. જ્યારે દેવામાં ઘટાડો થાય તો નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે. એનો મતલબ કે તમે જે બીજો મુદ્દો લીધો એ મુદ્દામાં આપણે એવું લખ્યું કે જૂની પેઢીના દેવા અને જવાબદારી અંગે. એટલે હવે યાદ રાખવાનું, જવાબદારીમાં વધારો થાય નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાજુ, જવાબદારી કે દેવામાં ઘટાડો થાય નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ. એના પછી ત્રીજો મુદ્દો, જૂની પેઢીના ચોપડે નહીં નોંધેલ મિલકતો અને દેવા અંગે. જૂની પેઢીના ચોપડે નહીં નોંધેલ મિલકતો અને દેવા અંગે. ઘણી વખત એવું બનતું હોય, હવાલામાં તમને એવું કીધેલું કે ₹1000 નું ફર્નિચર પેઢીના ચોપડામાં નોંધેલ નથી. એનો મતલબ એવો થાય કે નહીં નોંધાયેલ મિલકત પેઢીની અંદર આવેલ, એટલે મિલકતમાં વધારો થાય. તો એની એક અસર સામાન્ય રીતે નહીં નોંધેલ મિલકત જે પેઢીની અંદર આવે છે એટલે એ મિલકત ભાગીદારો, સામાન્ય રીતે ભાગીદારો વચ્ચે ઘણી વખત એના મૂડી ખાતે ટ્રાન્સફર કરવામાં આવે. પણ અત્યારે આપણે એ નહીં વિચારવાનું કે ક્યારે એ મુદ્દો આવશે હું તમને કહીશ. પહેલા તમારે એ વિચારવાનું કે હવાલામાં તમને શું કીધું, આ મિલકત ચોપડામાં નોંધાયેલ નથી એટલે ચોપડામાં નોંધવા માટે પહેલા તો મિલકત આવે એટલે નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવશે. અને બીજું કાંઈ પણ ન કીધું હોય તો એ મિલકત પાકા સરવૈયામાં અથવા નવી પેઢી ખાતે દર્શાવવામાં આવશે. એ જ રીતના દેવું આવશે નહીં નોંધે તો નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. અને બીજી અસર એની નવી પેઢીના ખાતાની અંદર દર્શાવવામાં આવશે. પણ જો નવી પેઢી આ નહીં નોંધેલ મિલકત અને દેવું સ્વીકારે નહીં તો તે ભાગીદારોના મૂડી ખાતે
સામાન્ય રીતે મિલકત હોય તો જૂના પ્રમાણમાં એના મૂડી ખાતે જમા કરવામાં આવે, અને દેવું હોય તો એ મૂડી ખાતે ઉધાર કરવામાં આવે. તો આ ખાસ યાદ રાખજો. સામાન્ય રીતે મેં તમને કીધું એ પ્રમાણે કે નહીં નોંધેલ મિલકત અને નહીં નોંધેલ દેવા એ નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર અને જમા બાજુ આવશે, અને ભાગીદારોના મૂડી ખાતે એ બંને એ જો નવી પેઢી ન લેતી હોય તો મૂડીના પ્રમાણમાં લઈ જવામાં આવશે. એના પછી ચોથો મુદ્દો ખાસ યાદ રાખજો. પહેલો મુદ્દો આપણે શું લીધો તો કે મિલકતોના પુનઃ મૂલ્યાંકનનો નફો કે નુકસાન. મિલકતમાં વધારો થાય, નફા નુકસાન હવાલા ખાતાની જમા થાય. મિલકતમાં ઘટાડો થાય, નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર થાય. બીજો મુદ્દો આપણે શું લીધો કે જૂની પેઢીના દેવા અને જવાબદારી અંગે. દેવામાં વધારો થાય, નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર થાય. દેવામાં ઘટાડો થાય, નફા નુકસાન હવાલા ખાતાની જમા થાય. હવે એના પછી આપણે ચોથા મુદ્દા ઉપર જઈએ છીએ. એમાં જૂની પેઢીના ચોપડે નોંધાયેલ મિલકત દેવા નવી પેઢી ન સ્વીકારે ત્યારે જૂની પેઢીના ચોપડે નહીં નોંધે, જૂની પેઢીના ચોપડે નહીં નોંધેલ સોરી જૂની પેઢીના ચોપડે નોંધાયેલ મિલકત અને દેવા પૈકી અમુક મિલકત અને દેવા નવી પેઢી ન સ્વીકારે. મુદ્દો બરોબર ધ્યાન આપજો. જૂની પેઢીના ચોપડે નોંધાયેલ મિલકત અને દેવા પૈકી અમુક મિલકત અને દેવા નવી પેઢી ન સ્વીકારે. એનો મતલબ કે પેઢીના પાકા સરવૈયામાં ફર્નિચર 5000 આપેલ છે અને એવું કહેવામાં આવ્યું કે નવી પેઢી ફર્નિચર લેતી નથી. તો આનું આપણે શું કરવું? તો કે જો કોઈ પણ પેઢી નવી પેઢી મિલકત ન સ્વીકારે તો મૂડીના પ્રમાણમાં ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવામાં આવશે. કયા પ્રમાણમાં કીધું? મૂડીના પ્રમાણમાં ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવામાં આવશે. એ જ રીતે જો કોઈ પણ દેવું નવી પેઢી ન સ્વીકારે તો ભાગીદારોના મૂડી ખાતે મૂડીના પ્રમાણમાં જમા કરવામાં આવશે. પરંતુ જો દાખલામાં એવી સૂચના આપેલી હોય કે ભાગીદારો નહીં નોંધેલ મિલકત અને દેવું નફા નુકસાનના પ્રમાણમાં લઈ જશે તો એ આપેલી સૂચના ધ્યાનમાં લેવી. આગળ ત્રીજા મુદ્દામાં હું બોલ્યો એની અંદર પણ તમારે કદાચ મારે બોલવામાં કોઈ મિસ્ટેક થઈ હોય તો તમારે ધ્યાને રાખવાનું કે જૂની પેઢીના ચોપડે નહીં નોંધેલ મિલકતો અને દેવા પેઢીની અંદર આવે તો કાંઈ ન કીધું હોય તો એની નોંધ કરવાની અને બેલેન્સ શીટની અંદર અથવા નવી પેઢીમાં દર્શાવવાની. અથવા ઘણી વખત એ મિલકતો છે એ મૂડીના પ્રમાણમાં ભાગીદારોના મૂડી ખાતે ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આપણે 4 મહત્વના મુદ્દા લીધા. હવે આવશે પાંચમો મુદ્દો, નફા નુકસાન હવાલા ખાતાનો નફો કે નુકસાન. એનો મતલબ કે ઉપરના 4 મુદ્દાઓની અસરો આપવા માટે થઈ અને આપણે નફા નુકસાન હવાલા ખાતું ખોલેલું છે. એ નફા નુકસાન હવાલા ખાતામાં માની લ્યો કે નફો આવે તો એ નફો ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જમા કરવામાં આવશે, અને જો નુકસાન આવે તો ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં ઉધાર કરવામાં આવશે. એટલે 5 મુદ્દા છે. એના પછીનો મુદ્દો આવશે
જૂની પેઢીની પાઘડી અંગે ખ્યાલ જ હશે કે પાઘડી એ એક પ્રકારની અદ્રશ્ય મિલકત છે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે. હવે પાઘડી માટે ખાસ કરીને સંયોજનમાં સૌથી મહત્વનો હવાલો પાઘડીનો રહેશે. પહેલા તમારે એ જોવાનું કે પાઘડી હવાલામાં આપી તો કે હા હવાલામાં આપેલી. જો પાઘડી હવાલામાં આપેલ હોય તો જૂના પ્રમાણમાં ભાગીદારોના મૂડી ખાતે જમા કરવામાં આવશે અને નવી પેઢી ખાતે લઈ જવામાં આવશે. બરોબર ધ્યાન આપજો શું બોલ્યો. જો પાઘડી હવાલામાં આપેલ હોય તો જૂના પ્રમાણમાં ભાગીદારોના મૂડી ખાતે જમા કરવામાં આવશે અને નવી પેઢી ખાતે લઈ જવામાં આવશે. આ પાઘડી માટે પહેલો મુદ્દો. હવે એમાં આપણે જોઈએ ઘણી વખત એવું બને કે પાકા સરવૈયામાં આપેલી. હવે જો પાઘડી પાકા સરવૈયામાં આપેલી હોય અને હવાલામાં તેની કિંમત આપેલી હોય, દાખલા તરીકે પાકા સરવૈયામાં પાઘડી 10,000 આપેલી અને હવાલામાં કીધું કે પાઘડીની કિંમત 15,000 આંકવામાં આવી, એનો મતલબ એવો થયો કે પાઘડીમાં 5,000 વધારો થયો. તો આ 5,000 વધારો ભાગીદારોના મૂડી ખાતે નફા નુકસાનના પ્રમાણમાં જમા કરવામાં આવશે અને નવી પેઢીના ચોપડામાં પાઘડી 15,000 ની કિંમતે દર્શાવવામાં આવશે. હવે માની લ્યો કે પાકા સરવૈયામાં પાઘડી 10,000 આપેલી છે અને હવાલામાં એમ કહેવામાં આવ્યું કે પાઘડીની કિંમત 5,000 આંકવામાં આવી, એનો મતલબ એવો થયો કે પાઘડીની કિંમતમાં 5,000 નો ઘટાડો થયો. આ ઘટાડો ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર કરવામાં આવશે અને પાકા સરવૈયામાં પાઘડી 5,000 ની કિંમતે દર્શાવવામાં આવશે. તો બરોબર જોજો મેં પાઘડીનું શું કીધું. પહેલા મેં એમ કીધું કે પાઘડી પાકા સરવૈયામાં આપેલી નથી, હવાલામાં પાઘડી આપેલી છે. તો ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં જમા કરવાની અને નવી પેઢી ખાતે દર્શાવવાની. પછી મેં તમને એમ કીધું કે પાઘડી પાકા સરવૈયામાં આપેલી છે અને હવાલામાં એની કિંમત આપેલી, તો વધારો થાય તો ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જમા કરવાનો અને પાઘડીની નવી કિંમતે નવી પેઢીમાં દર્શાવવાની. ઘટાડો થાય ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવાના, જેટલો ઘટાડો થયો એટલો, અને નવી કિંમતે પાકા સરવૈયામાં દર્શાવવાની. હવે એના પછી ઘણી વખત એવું કીધું હોય હવાલામાં કે પાઘડી નવી પેઢીના ચોપડામાં દર્શાવવાની નથી. એનો મતલબ એવો થયો કે પાઘડીને માંડી વાળવાની. અહીંયા ખાસ બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આ જ્યારે નવી પેઢીમાં માંડી વાળવાની થાય તો માની લો કે A અને B અને C અને D આ બે પેઢી છે. A અને B ની પાઘડી 10,000 છે, C અને D એની પાઘડીમાં 10,000 છે, બે થઈને 20,000 પાઘડી છે. તો એ 20,000 પાઘડી એને એમ કીધું કે નવી પેઢીમાં દર્શાવવાની નથી. એટલે જૂની પેઢીમાં કઈ અસર નહીં થાય. જૂની પેઢીમાં તમે જે ખાતા ખોલશો એમાં તો એ જ આવશે. પણ જ્યારે નવી પેઢીનું પાકું સરવૈયું બનાવવાનું હોય, નવી પેઢીમાં આપણે જ્યારે મૂડી ખાતા બનાવવાના હોય ત્યારે તમને નવું નફા નુકસાનનું પ્રમાણ માની લ્યો કે 4:3:2:1 આપેલ છે, તો એ 20,000 ને 4:3:2:1 ના પ્રમાણમાં ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરીને માંડી વાળવાના થશે. એ નવી પેઢીના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે નહીં. જ્યારે પણ પાઘડી માંડી વાળવામાં આવે ત્યારે ધ્યાન રાખવાનું કે જૂની પેઢીના ચોપડામાં એની અસર થશે નહીં. તો આપણે 6 મુદ્દા જોયા. હજી 7મો મુદ્દો આવે છે અનામતો અંગે. અનામતો અંગે હવે જો સામાન્ય રીતે તમે જોતા હશો કે જૂની પેઢીના ચોપડામાં ઘણી વખત આપણે પાકો સરવૈયો આપેલો હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સામાન્ય અનામત આપેલો હોય, અનામત ભંડોળ આપેલું હોય, રોકાણ વધઘટ અનામત ભંડોળ આપેલું હોય, કારીગર અકસ્માત ભંડોળ આપેલું હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી હોય, સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત આપેલો હોય, આવા ઘણા બધા અનામતો આપેલા હોય. હવે એ જૂની પેઢીના છે, એ જૂની પેઢીના ભાગીદારો માટે છે. તો એને આપણે લખવા ક્યાં? એનો મતલબ એવો થાય કે જૂના ભાગીદારોના છે
આવા કોઈ પણ અનામતો હોય એ બધા અનામતો ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જમા કરવામાં આવશે. એટલે 7મો મુદ્દો પણ પૂર્ણ થયો. હવે 8મો મુદ્દો આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. જમા બાકી હોય તો ભાગીદારોના મૂડી ખાતે જમા કરવામાં આવે. એનો મતલબ એવો થયો કે ઉધાર બાકી હોય તો ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં ઉધાર કરવામાં આવશે. તો હવે દાખલો ગણવામાં જ્યારે પણ તમારે દાખલો ગણવાનો થશે ત્યારે તમારે 8 થી 8 મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. પહેલો મુદ્દો તો કે મિલકતોના પુનઃમૂલ્યાંકનનો નફો કે નુકસાન. એનું તમને કહી દીધું, વધારો હોય તો નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ, ઘટાડો હોય તો ઉધાર. જૂની પેઢીના દેવા અને જવાબદારી અંગે જવાબદારીમાં વધારો થાય, નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાજુ. જવાબદારીમાં ઘટાડો થાય, નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ. પછી ત્રીજા અને ચોથા મુદ્દાની પણ આપણે વ્યવસ્થિત ચર્ચા કરી. આ નફા નુકસાન હવાલા ખાતું આપણે બંધ કરીએ, નફો આવે એનું આપણે શું કરવું એની ડિસ્કસ કરી. ભાગડીની આપણે વ્યવસ્થિત ડિસ્કસ કરી. અનામતોની વ્યવસ્થિત ડિસ્કસ કરી. એના પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એની પણ આપણે વ્યવસ્થિત ડિસ્કસ કરી. હવે એના પછી આ બધું પૂર્ણ થાય એના પછી આપણે મુદ્દો એ આવશે કે ઘણી વખત જૂની પેઢીના ચોપડામાં આમનોંધ કરવાની થશે. તો એ આમનોંધ કઈ રીતે કરવી? એટલે એનો મતલબ એવો થશે કે આ ચેપ્ટરની અંદર જૂની પેઢીના ચોપડામાં આમનોંધ, નવી પેઢીના ચોપડામાં આમનોંધ, જૂની પેઢીના ચોપડામાં ખાતા, નવી પેઢીના ચોપડામાં ખાતા અને પાકું સરવૈયું, આવું બધું બનાવવાનું થશે. અને બીજું તમારે યાદ રાખવાનું કે આના 20 માર્ક છે, સૌથી મહત્વનો છે અને પાછો પહેલો જ દાખલો હશે. તો હવે જુઓ, પહેલો મુદ્દો તમારા માટે કે જ્યારે આપણે આમનોંધ લખવાની થાય ત્યારે નફા નુકસાન હવાલા ખાતાથી શરૂઆત કરવા. હવે માની લો કે મિલકતોની કિંમતમાં વધારો થાય ત્યારે એટલે નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ હશે, વધારો થયો હશે. તો એની આમનોંધ એ રીતના થશે કે જે તે મિલકત ખાતે ઉધાર તે નફા નુકસાન હવાલા ખાતે જમા. હવે જો આપણે વધારાની નોંધ લખી. હવે બીજી આમનોંધ મિલકતની કિંમતમાં ઘટાડો થાય ત્યારે. હવે ઘટાડો થયો હોય તો નફા નુકસાન હવાલા ખાતાની કઈ બાજુ હોય? તો કે ઉધાર બાજુ. તો એનો મતલબ એવો થયો કે નફા નુકસાન હવાલા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. તો હવે માની લો કે પહેલી બે આમનોંધ તમને ખ્યાલ આવી ગયું. પહેલી બે આમનોંધ મિલકતનો વધારો અને ઘટાડાને લગતી હતી. હવે એના જેવી જ આમનોંધ આવશે બીજી અને ત્રીજી, એટલે કે ત્રીજી અને ચોથી. દેવા અને જવાબદારીમાં ઘટાડો કે વધારો. હવે માની લ્યો કે દેવાની કે જવાબદારીમાં ઘટાડો થાય એટલે ફાયદો થયો, એટલે તમે નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ લખેલું. તો એની આમનોંધ થશે જે તે દેવા કે જવાબદારી ખાતે ઉધાર તે નફા નુકસાન હવાલા ખાતે. એ જ રીતે સામાન્ય રીતે દેવાની કે જવાબદારીમાં વધારો થાય, વધારો દેવામાં થાય એનો મતલબ એવો થશે કે આપણું દેવું વધ્યું એટલે આપણું નુકસાન, એટલે નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાજુ આવશે. એટલે એની આમનોંધ થશે નફા નુકસાન હવાલા ખાતે ઉધાર તે દેવા કે જવાબદારી ખાતે. એટલે આ વધારા ઘટાડાની નોંધ આવી ગઈ. એનો મતલબ એવો છે કે નફા નુકસાન હવાલા ખાતું હતું એની 4 નોંધ થઈ. હવે પાંચમી નોંધ જો નફો હોય તો એની આવે, અને છઠ્ઠી નોંધ નુકસાન હોય તો એની આવે. જો નફા નુકસાન હવાલા ખાતે નફો હોય તો એની નોંધ એ રીતના આવશે કે નફા નુકસાન હવાલા ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં. એ જ રીતના જો નફા નુકસાન હવાલા ખાતે નુકસાન હોય તો એ નુકસાન નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ હોય એટલે એની નોંધ એ રીતના થશે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન હવાલા ખાતે. એ જ રીતના ઘણી વખત એવું બન્યું હોય કે દેવાદારોને ખાલખાદ અનામત, વટાવ અનામત આવી કોઈ માહિતી આપેલી હોય તો એની આમનોંધ થશે નફા નુકસાન હવાલા ખાતે ઉધાર તે ખાલખાદ અનામત ખાતે તે વટાવ અનામત ખાતે. એના પછી
વચ્ચે આપણે એક મુદ્દો જોયો હતો અનામતો અંગે, અને ત્યારે હું ઘણું બધું બોલ્યો હતો કે નફા નુકસાન ખાતું, અનામત ભંડોળ, સામાન્ય અનામત, ને રોકાણ વધઘટ અનામત, ને કારીગર અકસ્માત વળતર ભંડોળ, ને સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત, આવા જે કોઈ પણ અનામતો હોય એ બધા ખાતે ઉધાર કરી અને ભાગીદારોના મૂડી ખાતે જમા થાય. એટલે અત્યાર સુધીમાં આપણે 8 આમનોંધની ચર્ચા કરી. પછી હું એક એવું બોલ્યો હતો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો એ ઉધાર બાકી સામાન્ય રીતે નફા ભાગીદારોના મૂડી ખાતે આપણે ઉધાર બાજુ લખેલું હોય એટલે એની નોંધ થશે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. તો આ શરૂઆતની જે તમને મિલકતોમાં વધારો, મિલકતોમાં ઘટાડો, દેવામાં વધારો, દેવામાં ઘટાડો, અનામતો અને નફા નુકસાન ખાતાની ઉધાર ત્યાં સુધીની આમ નોંધ થઈ. એના પછી ઘણી વખત નવી પેઢીએ કોઈ દેવા સ્વીકારેલા ન હોય એની આમ નોંધ લખવાની થાય. તો એના માટે કે દેવા કે જવાબદારી ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. ત્યાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે કયા પ્રમાણમાં હોય તો કે મૂડીના પ્રમાણમાં. એના પછી પાઘડી હવાલામાં આપેલી હોય અને એ પાઘડી આપણે ભાગીદારોના મૂડી ખાતે જમા કરી હોય તો એની નોંધ થશે પાઘડી ખાતે ઉધાર કે ભાગીદારોના મૂડી ખાતે. એ જ રીતના નવી પેઢી મિલકતો નવી પેઢી ન લે અથવા નવી પેઢી જે તે મિલકતો લઈ લે તો એ જે મિલકતો લઈ લે એના માટે નવી પેઢી પોતાના આપણે જૂની પેઢી પોતાના ચોપડામાં નોંધ લખશે નવી પેઢી ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. એ જ રીતના ઘણી વખત એવું બન્યું હોય કે નવી પેઢીએ કોઈ મિલકતો નથી લીધી એટલે કે મિલકતો નથી લીધી તો એ આપણે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરેલું હોય એની નોંધ થશે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. ત્યાં પણ તમારે યાદ રાખવાનું કયા પ્રમાણમાં હશે તો કે મૂડીના પ્રમાણમાં. હવે એ જ રીતના અમુક જે પેઢી હશે પેઢીની જે દેવા અને જવાબદારી હશે એ નવી પેઢીએ લઈ લેતી હશે તો એના માટેની નોંધ થશે દેવા કે જવાબદારી ખાતે ઉધાર તે નવી પેઢી ખાતે. અને પછી માની લો કે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ અને એની જે આખર બાકી આવે એ આખર બાકી નવી પેઢીને સોંપવામાં આવે તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે નવી પેઢી ખાતે. તો આ થઈ હવે આમ નોંધ. હવે પ્રશ્ન એ થશે કે આમાં આપણે કયા કયા ખાતા બનાવવા. તો જૂની પેઢીના ચોપડામાં જરૂરી ખાતા એમાં પહેલું ખાતું આવશે નફા નુકસાન હવાલા ખાતું, બીજું ખાતું આવશે ભાગીદારોના મૂડી ખાતા, ત્રીજું ખાતું આવશે રોકડ કે બેંક ખાતું અને ચોથું નવી પેઢીનું ખાતું. ખ્યાલ આવી ગયો બધાને? એટલે હવે માની લ્યો કે ઘણી વખત એવું બને કે આપણે બે પેઢીના નફા નુકસાન હવાલા ખાતા સંયુક્ત ખોલી શકીએ. ઘણી વખત તમારી પાસે પરીક્ષામાં એમ કે ખાનાવાળી પદ્ધતિ અનુસાર ભાગીદારોના મૂડી ખાતા, નફા નુકસાન હવાલા ખાતું, રોકડ ને બેંક ખાતું અને નવી પેઢીનું ખાતું બનાવો. તો એમાં કઈ નવું નથી. આપણે જે એક સિંગલ વ્યૂ ખાતું બનાવીએ એને બદલે ડબલ કોલમમાં ખાતા બનાવવાના. તો આ જૂની પેઢીના ચોપડામાં જે ખાતા બનાવવાના છે એની વાત. હવે નવી પેઢીના ચોપડામાં જરૂરી ખાતા તો કે રોકડ, બેંક ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને સંયોજન બાદનું પાકું સર્વે. ઘણી વખત પાઘડીનું ખાતું પણ માગે. તો આ થઈ જરૂરી ખાતાની. જૂની પેઢીના ચોપડામાં આપણે આમ નામ જોઈ ગઈ. હવે એ રીતે ઘણી વખત એવું બને કે તમારી પાસે નવી પેઢીના ચોપડામાં પણ આમ નોંધ માગે. તો હવે જો નવી પેઢીના ચોપડામાં આમ નોંધમાં બહુ જાજો કઈ એટલી બધી આમ નોંધ નથી, પણ તમારે યાદ રાખવાનું કે નવી પેઢીએ જૂની પેઢીની કઈ કઈ મિલકતો લીધી અને કયા કયા દેવા લીધા. એટલે પેલા જે મિલકતો, દેવા અને મૂડી એની સંયુક્ત આમ નોંધ આવશે. એટલે એની આમ નોંધ એ રીતના થશે કે જુદી જુદી મિલકતો ખાતે ઉધાર તે દેવા કે જવાબદારીઓ ખાતે કે ભાગીદારોના મૂડી ખાતે. હવે એના પછી બીજી આમ નોંધ
જો પાઘડી માંડી વાળવાનું કીધેલું હશે તો જ આવશે, અને એની નોંધ થશે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે. અને એ પાઘડી કયા પ્રમાણમાં માંડી વાળવામાં આવશે? તો કે નફા નુકસાનના નવા પ્રમાણમાં. તો આ બે આમ નોંધ થઈ. હવે ઘણી વખત નવી પેઢીમાં એવું કીધેલું કે નફા નુકસાનના પ્રમાણમાં મૂડી રાખવા માટે વધારાની મૂડી ભાગીદારો લાવશે કે લઈ જશે. એનો મતલબ એમ કે નફા નુકસાનના પ્રમાણમાં એની મૂડી જે હોય એના કરતા વધારે હોય તો એને લઈ આવવા પડે, અથવા એને આપણે પરત કરવાના. દાખલા તરીકે એક ભાગીદારની મૂડી 30,000 ની, અને માની લ્યો કે અહીંયા નફા નુકસાનના પ્રમાણમાં એની મૂડી 40,000 થતી, એનો મતલબ એવો થાય કે એને 10,000 રૂપિયા લઈ આવવાના થાય. તો જ્યારે ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં મૂડી રાખવા માટે વધારાના રૂપિયા લાવવાના થાય ત્યારે રોકડ કે બેંક ખાતે ઉધાર થશે અને ભાગીદારના મૂડી ખાતે જમા થશે. અને જો ઘણી વખત એવું બને કે નફા નુકસાનના પ્રમાણમાં મૂડી રાખતા વધારાની મૂડી એને પરત કરવાની થાય તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરી અને રોકડ કે બેંક ખાતે જમા કરવામાં આવશે. એનો મતલબ કે અહીંયા સુધી જે આપણે લેક્ચર લીધું એની અંદર મેં બધા પોઈન્ટને આવરી લીધેલા. આમ નોંધ કેવી રીતે લખી શકાય, હવાલા કઈ કઈ બાબતના આવી શકે, મૂડી ખાતા કઈ રીતના બનાવવા, કયા ખાતા બનાવવા, નવી પેઢીના ચોપડામાં આમ નોંધ શું થાય, જૂની પેઢીના ચોપડામાં આમ નોંધ શું થાય, નવી પેઢીના ચોપડામાં કયા ખાતા આવે, જૂની પેઢીના ચોપડામાં કયા ખાતા આવે, પાઘડી અંગેના હવાલા, અનામતોનું શું કરવું, આવા બધા મુદ્દાઓનો મેં આ લેક્ચરમાં સમાવેશ કરી લીધો. એટલે જો ખાલી આ લેક્ચર તમે સાંભળી લેશો એટલે પેલું જે ચેપ્ટર છે ભાગીદારી પેઢીનું સંયોજન, એની અંદર બીજું કાંઈ પણ તમારે કરવું પડશે નહીં. ડાયરેક્ટ તમે આને આધારે દાખલો ગણી શકો અને દાખલામાં તમે કોઈ પણ જગ્યાએ અટકો એટલે જો આ લેક્ચર તમારી પાસે ટૂંકમાં અમારી ગુરુકુળ મહિલા કોલેજની YouTube ચેનલ ઉપર હશે અને એના ઉપર તમે સર્ચ કરી અને આ લેક્ચર છે એનો ઉપયોગ કરી શકો. થેન્ક યુ.